હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના ન્યૂ વ્લોગમાં. તો જો સવારમાં મસ્ત ફ્રેશ થઈ ગયા હતા અને આજે અમારી હોટલ જ્યાં અમે સ્ટે કર્યો હતો જો તો ત્યાં મસ્ત બાજુમાં જ બધું હતું એટલે કંઈ આપણને વાંધો ના આવે. ગમે ત્યાં જવું હોય તો આપણે સિટીની વચ્ચે વચ્ચે જ હતા. જો સવારમાં આટલો ટ્રાફિક હતો કેમ કે બધી શોપ ને જો અહીંયા A1 ખાઉસા, બાજુમાં HDFC બેંક. તો ચાલો હવે આપણે ગણેશ લાઈવ આલુપુરી અને રસાવાળા ખમણમાં પહોંચી ગયા હતા બ્રેકફાસ્ટ કરવા માટે સવારમાં. તો જુઓ ત્યાં અલગ અલગ જાતનો ઘણી બધી વેરાયટીઝ હતી. જો આ સ્મિત અને જયભાઈ ઓર્ડર આપતા હતા કે આપણે શું ઓર્ડર કરવું. તો જો અત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે અત્યારે ત્યાં ઓફર પણ હતી અને જો તો હવે આપણી ડીશ આવી ગઈ છે. આ છે ખાઉસા અને આ એમાં જે નાખવાનો રસો હોય ને એ છે આપણે જે કોકોનટનો બનાવેલો હોય છે. જો મસ્ત આપણે એમાં રસો નાખી દીધો છે અને પછી આ આપણી સ્પેશિયલ ક્રિસ્પી આલુપુરી આવી ગઈ છે. તો આલુપુરી લોકો ક્રિસ્પી આલુપુરી ચાટમાં આપે છે. આ છે રસાવાળા ખમણ. તો ચાલો કોઈને સવારમાં આવો નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવી જાતો. ને જો પછી આ ખાઉસામાં નૂડલ્સ નાખતા ભૂલી ગયા હતા તો મેં કીધું નૂડલ્સ તો નાખો. પછી આ એક આપણી ચીઝ આલુપુરી આવી ગઈ છે ને છાશ. તો આપણે મસ્ત મજાનો નાસ્તો કરી અને નીકળી ગયા હતા માર્કેટમાં. જો આ જયભાઈ જાય છે. ટ્રાફિક પણ બહુ હતો નહીં એટલે વાંધો ના આવ્યો સવારમાં. તો બાકી તો સુરતમાં ઘણો એવો ટ્રાફિક હોય છે, બધા એમ કહેતા હોય છે. હવે આપણે આગળ જોઈએ કે કેવો ટ્રાફિક છે. જો ગણપતિજી પણ આવી ગયા છે તો મસ્ત સવારમાં દર્શન કરી લ્યો. અને હવે આપણે બપોર જેવું થઈ ગયું હતું તો આપણે જ્યુસ પીવા માટે ઊભા રહી ગયા હતા. જો અહીંયા મસ્ત લાઈવ એકદમ ફ્રેશ જ્યુસ બનાવે છે જો મોસંબીનો. તો ચાલો કોઈને પીવો હોય તો આવી જાજો. જો મસ્ત મસાલો એડ કરે છે અને આપણી સામે જ મસ્ત બનાવે છે એટલે એકદમ ફ્રેશ. ચાલો તો હવે હું જ્યુસ પી લઉં અને પછી આપણે જઈએ. જો અહીંયા બધા મસ્ત જ્યુસ પીવે છે. જો આ બેને તો પીવાઈ ગયો. ચાલો તો અમે પહોંચી ગયા હતા અહીંયા બજારમાં. આ બજારનું નામ જો જાણવું હોય તો કમેન્ટ્સ કરજો તમે લોકો, તો હું તમને કહી દઈશ કે આ કઈ છે. જો તમને થોડો ઘણો તો આઈડિયા આવી જ ગયો હશે. પછી ત્યાં આપણું કામ પતી ગયું એટલે આપણે જતા હતા ચોટા બજાર. તો જો ત્યાં રસ્તામાં ટ્રાફિક જોઈ ગયો. સવારમાં તો આપણને એટલો ટ્રાફિક ન નડ્યો પણ જુઓ અત્યારે કેટલો ટ્રાફિક છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા માર્કેટમાં. અને જો અહીંયા સ્ટ્રીટ માર્કેટ પણ હતી અને હોલસેલ માર્કેટ પણ હતી, પણ આપણે તો હોલસેલ માર્કેટમાં જવાનું હતું. પછી અહીંયા મસ્ત ગરમા ગરમ પોપકોર્ન બનતા હતા તો આપણે તો પોપકોર્ન ખાધા. અને જો મસ્ત ગણેશજીના પાછા દર્શન થઈ ગયા. બધી જગ્યાએ ગણપતિ રાખેલા જ હતા તો જ્યાં જાય ત્યાં મસ્ત ગણપતિ બાપાના દર્શન થઈ જતા હતા. ને થોડોક વરસાદ પણ હતો અને જો અહીંયા બહાર જ સારું એવું કલેક્શન હતું પણ આપણે કાંઈ એટલી બધી શોપિંગ કરવાની હતી નહીં તો આપણે જોયું નહીં. આપણે હોલસેલ માર્કેટમાં કામ હતું તો આપણે ત્યાં જતા રહ્યા. જો વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો થોડોક. પછી આપણે અહીંયા જો એક માર્કેટ છે ત્યાં આવી ગયા હતા. આપણે અલગ અલગ ટાઈપની વેરાયટીઝ છે. જો અહીંયા છે ને ટોપ ને ટી શર્ટ્સ ને સારું એવું કલેક્શન હતું પણ મને જોતું હતું એવું મને મળ્યું નહીં. તો કીધું વાંધો નહીં, આપણે બીજી જગ્યાએ જોઈએ. તો ત્યાંથી આપણે બહાર નીકળી અને આપણે બીજી જગ્યાએ જતા હતા. જો છે ને ઘણી જગ્યાએ ઓફર્સ પણ હતી. અહીંયા જો પર્સ ને એ બધું છે. બચારા બધાએ પેલું ઢાંકી દીધું હતું જેથી પલળે નહીં એના ક્લોથ્સ બધા. જો અહીંયા મસ્ત બેગ્સ પણ હતા, એકદમ મસ્ત પ્રિન્ટ કરેલા હતા. જો ભાઈ મસ્ત ડમરું વગાડતા હતા. પેલું નાના છોકરાનું આવે ને ચપ્પલ ને શૂઝ ને સારું એવું કલેક્શન હતું સુરતમાં. પણ આપણે જે કામ હતું એ આપણે પતાવી અને પાછા નીકળી ગયા હતા ત્યાંથી. જુઓ તો અત્યારે પણ કેવો ટ્રાફિક હતો. જુઓ અને ગણપતિ બાપા જાય છે વિસર્જન માટે. તો આપણે પણ અત્યારે સુરતને હવે અલવિદા કહી અને જો આજનો વિલોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.